ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર એની અંદર બે પ્રશ્નો છે એની આપણે સમજૂતી મેળવીએ. એમાં પહેલું કે જમીનમાં પીએચ નું મહત્વ. જમીન છે તો જમીનની અંદર પણ પીએચ છે એ યોગ્ય પ્રમાણમાં જળવાવી જોઈએ. શું કામે આવું થાય છે? તો એના માટેની વાત છે એ આપણે આ થિયરીની અંદર છે એ કરવાની છે. સામાન્ય રીતે આપણે જે જમીન છે એ જમીનનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો વૃક્ષો છે એને વાવવા માટે. તો આ જે જમીનની અંદર વનસ્પતિનું આપણે જે વાવેતર કરીએ છીએ અથવા તો વનસ્પતિ જે ઉગી નીકળે છે એ વનસ્પતિ એ પીએચ ની યોગ્ય મર્યાદાની અંદર જ આ વનસ્પતિનો છે એ વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થાય છે. એનો મતલબ કે જમીનની પણ પીએચ નું મૂલ્ય યોગ્ય રીતે જળવાવું જોઈએ. ઘણી વખત જે પીએચ યોગ્ય પ્રમાણમાં જળવાઈ ન શકે તો એવા વિસ્તારમાં આ વનસ્પતિ છે એ યોગ્ય માત્રામાં અથવા તો સારી રીતે તેનો વૃદ્ધિ અને વિકાસ છે એ થશે નહીં. અહીં વનસ્પતિ છે એ જમીનમાં ઉગે છે, તો જમીનની અંદર ઉગશે તો તેવી જમીનની પીએચ ખાસ યાદ રાખજો, ગાળો આવશે 6.5 થી 7.3 ની વચ્ચે હોવો જોઈએ. કોઈ પણ જમીન છે એની અંદર ઉગી નીકળતી જે વનસ્પતિ છે એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે તે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે જો હોય તો તેવી જમીનમાં ઉગી નીકળતી વનસ્પતિ તેનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારા પ્રમાણમાં છે એ જોવા મળે છે. બરોબર, ગાળો કેટલો કીધો? 6.5 થી 7.3 ની વચ્ચે. જો પીએચ નો ગાળો આટલો હોય તો ઉગી નીકળતી જે વનસ્પતિ છે એ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થશે. તો જરૂરી નથી કે દરેક જમીનની પીએચ છે એ 6.5 થી 7.3 ની વચ્ચે જ હોય. જો પીએચ આ 6.5 છે એનાથી ઓછી હોય, આર્યું પીએચ નું મૂલ્ય 6.5 થી જો ઓછું હોય તો તેવી જમીનની એસિડિકતા વધારે હોય, એટલે કે એવી જમીનને એસિડિક જમીન તરીકે ઓળખવામાં આવે. ગાળો કેટલો કીધો? 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જો 6.5 કરતા ઘટી જાય એટલે કે 6.5 કરતા પીએચ નું મૂલ્ય ઓછું થઈ જાય તો એવી જમીનને એસિડિક જમીન કહેવાય, અથવા તો તેવી જમીનની એસિડિકતા વધારે છે તેવું કહી શકાય. હવે યાદ રાખજો, જો એસિડિકતા વધારે હોય તેવી જમીનને આ બે મૂલ્ય પીએચ ના બે મૂલ્યની વચ્ચે લઈ આવવા માટે તેની અંદર બેઝિક પદાર્થો છે એ ઉમેરવામાં આવે. શું વધારે છે? એસિડિકતા વધારે છે, અથવા તો જમીન કેવી છે? એસિડિક જમીન છે. તો આવી જે એસિડિક જમીન છે તેને તટસ્થ કરવા માટે આ એસિડિક જમીનની અંદર બેઝિક પદાર્થો છે એ ઉમેરવામાં આવે છે. અને આ જે બેઝિક પદાર્થો તરીકે વ્યવહારિક નામ આવે છે લાઇમ. રાસાયણિક સૂત્ર પૂછાય તો આવશે CaO છે એ ઉમેરવામાં આવે છે. અને આ જે CaO અથવા તો લાઇમ એ કેવા પદાર્થો છે? બેઝિક પદાર્થો છે. કામ શું કરશે? કે જ્યારે જમીનની પીએચ 6.5 કરતા ઓછી થઈ જાય અને તેને
6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવી છે, ત્યારે આ બેઝિક પદાર્થ એટલે કે લાઇમ સૂત્ર આવશે CaO ઉમેરવામાં આવે છે, બરોબર. અને જ્યારે પીએચ નું મૂલ્ય કેટલું છે 7.3, 7.3 થી જો પીએચ નું મૂલ્ય વધી જાય તો તેવી જમીનની બેઝિકતા વધારે છે, અથવા તો તેવી જમીનને બેઝિક જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. જમીન બેઝિક તટસ્થ કરવું છે, અથવા તો પીએચ આ 6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવી છે. જમીન કેવી કીધી? બેઝિક જમીન. કોની વચ્ચે પીએચ લઈ આવી છે? 6.5 થી 7.3 ની વચ્ચે. તો જમીન બેઝિક છે, એટલા માટે તેમાં એસિડિક પદાર્થો છે એ ઉમેરવામાં આવે છે. અને એસિડિક પદાર્થ તરીકે કયો પદાર્થ? જીપ્સમ ઉમેરવામાં આવે છે. સૂત્ર પણ યાદ રાખજો. સૂત્ર આવશે CaSO4 into 2H2O. આ આખે આખું એનું સૂત્ર છે, બરોબર. આ જે CaSO4 into 2H2O છે, એમાં CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ, એની સાથે પાણીના 2 અણુ જોડાયેલા હોય, તેને વ્યવહારિક દ્રષ્ટિએ જીપ્સમ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આમ જો જમીન બેઝિક હોય, એને તટસ્થ કરવી છે, એનો મતલબ કે પીએચ નું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવવું છે, ત્યારે તેની અંદર જીપ્સમ છે એ ઉમેરવામાં આવે છે. કે કામ શું કરશે? બેઝિક જમીનને તટસ્થ કરે છે, અથવા તો બેઝિક જમીનની જે પીએચ 7.3 કરતા વધી ગઈ હતી, તેને કોની વચ્ચે? 6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવવાનું કામ કરે છે, બરોબર. એટલે આટલી વાત આવી જમીનમાં પીએચ નું મહત્વ. એક વખત ફરીથી જોઈ લઈ કે જમીનની અંદર મોટા ભાગે જે વનસ્પતિ ઉગી નીકળે છે, તો એના માટે પીએચ ની યોગ્ય મર્યાદા જળવાવી જોઈએ. કારણ કે આ જે ઉગી નીકળતી વનસ્પતિ એ જમીનમાં ઉગી નીકળે, તો ત્યારે જમીનની પીએચ કેટલી? 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ. જો આટલી પીએચ હોય જમીનની, ત્યારે છોડનો અથવા તો વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારા પ્રમાણમાં થાય છે. ઘણી વખત જમીનની પીએચ નું મૂલ્ય આ 6.5 છે, એ 6.5 થી જો ઓછું થઈ જાય, ઘટી જાય, તો એવી જમીનને એસિડિક જમીન તરીકે છે એ ઓળખવામાં આવે છે. જમીન એસિડિક કરવું છે તટસ્થ, એનો મતલબ કે તેની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવી છે. તો એસિડિક જમીન છે એને તટસ્થ કરવા માટે બેઝિક પદાર્થો ઉમેરવામાં આવે છે. અને આ જે બેઝિક પદાર્થ તરીકે કયો પદાર્થ છે? લાઇમ. સૂત્ર આવશે CaO છે એ ઉમેરવામાં આવે છે. ઘણી વખત જમીનની પીએચ નું મૂલ્ય જો 7.3 છે એના કરતા વધી જાય, તો તેવી જમીનને બેઝિક જમીન તરીકે ઓળખવામાં આવે. જમીન કેવી છે? બેઝિક. કરવું છે શું? એને તટસ્થ, અથવા તો તેની પીએચ કોની વચ્ચે લઈ આવી છે? 6.5 થી 7.3 ની વચ્ચે. તો તેને તટસ્થ કરવા માટે કયા પદાર્થો? એસિડિક પદાર્થો ઉમેરવામાં આવે. અને એસિડિક પદાર્થ તરીકે જીપ્સમ, બીજું નામ પણ યાદ રાખજો, એને ચિરોળી તરીકે ઓળખવામાં આવે. ચિરોળી. જીપ્સમનું બીજું નામ છે ચિરોળી. અને આ જે જીપ્સમ છે એનું આ આખે આખું સૂત્ર છે CaSO4 into 2H2O. એટલે આ જે પદાર્થ જીપ્સમ છે એ એસિડિક પદાર્થ છે. કામ શું કરશે? બેઝિક જમીનને તટસ્થ કરી અને જમીનની પીએચ જે 7.3 થી વધી ગઈ હતી, તેને ક્યાં લઈ આવશે?
6.5 થી 7.3 ની વચ્ચે લઈ આવવાનું કામ કરે છે. બરોબર, એટલે આ રીતે છે એ જમીનની અંદર પણ પીએચ નું મૂલ્ય છે એ જળવાવું જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ખેડૂતો દ્વારા જે દવાઓ છાંટવામાં આવે છે, તો એ જે દવા છે એ દવા આ જે જમીન છે એ જમીનના પ્રકાર ઉપર જ દવા છે એ છાંટવામાં આવે. કે માની લ્યો કે એસિડિક જમીન હોય તો એને તટસ્થ કરવા માટે જે દવા હોય એ બેઝિક પદાર્થ હોય છે, અને જો બેઝિક જમીન હોય તો તેને તટસ્થ કરવા માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે એ એસિડિક પદાર્થનો જ ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, કે આવી રીતે જે રાસાયણિક ખાતર અથવા તો રાસાયણિક દવાનો ઉપયોગ કરશો કે જેથી કરીને જમીનની પીએચ છે એ 6.5 થી 7.3 ની વચ્ચે આવી જાય છે, અને ત્યારબાદ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારા પ્રમાણમાં છે એ જોવા મળે છે. એટલે આ વાત એવી જમીનમાં પીએચ નું મહત્વ. થિયરી પણ પૂછાય છે, શોર્ટમાં ગાળો પણ પૂછાય કે જમીનની પીએચ નો ગાળો કેટલો હોવો જોઈએ, 6.5 થી 7.3. પછી લાઇમનું સૂત્ર ખાલી જગ્યા છે CaO. પછી જીપ્સમનું સૂત્ર ખાલી જગ્યા છે CaO × 2H2O. જીપ્સમને કાઢી નાખો, ચીરોડી કયો તો એનું સૂત્ર પણ આ જ થશે. એના પછી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખાલી જગ્યા પદાર્થ ઉમેરવામાં આવે છે, નામ આવશે લાઇમ. એવી જ રીતે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખાલી જગ્યા પદાર્થ ઉમેરવામાં આવશે, જવાબ આવશે જીપ્સમ. એટલે આ રીતે કોઈ પણ નાના પ્રશ્ન 1 માર્કમાં છે એ પૂછાઈ શકે. બરોબર, હવે એના પછીનો પ્રશ્ન કે પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. આ આપણે વાત કરી કોની, જમીનમાં પીએચ નું મહત્વ. હવે એના પછી વાત આવશે કે પાચન તંત્રમાં ભાઈ પીએચ નું મહત્વ છે કે નહીં. તો એની અંદર જોઈએ કે આપણે છે એ જ્યારે ખોરાકને ખાઈએ છીએ તો ત્યારે ખોરાક એ જટિલ સ્વરૂપ છે, એનું શું થવું જોઈએ તો કે પાચન થવું જોઈએ. તો પાચન થવા માટે તમે પ્રકરણ નંબર 6 ની અંદર જોઈ ગયા વિવિધ પાચન અવયવો છે આવશે, જેની અંદર આપણે વાત કોની કરશું, જઠરની. ખોરાક એના પાચન થવા માટે ખોરાક જ્યારે ક્યાં જશે, જઠરમાં જાય, ત્યારે જઠરની જે દિવાલ છે એમાંથી આ જે એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કે આ જે એસિડ છે એ ચામડી ઉપર દાહક અસર ઉત્પન્ન કરે છે, ટૂંકમાં ચામડી પર બળતરા ઉત્પન્ન કરે છે. પણ જઠરમાં જ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, પણ આપણને જેવો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય પણ એ બળતરા ઉત્પન્ન કરતું નથી. એટલે કે તે નુકસાન કર્યા વગર જ ખોરાકનું પાચન કરે છે. શું કામે આવું થાય છે તો એની વાત તમે પ્રકરણ નંબર 6 માં જોઈ ગયા. કારણ કે આ જે જઠર છે એની દિવાલમાંથી શ્લેષ્મ નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે કે જે આ હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠરની દિવાલ બંનેનો સંપર્ક થવા દેતું નથી. એનો મતલબ કે નુકસાન નથી થતું, અને નુકસાન કર્યા વગર જ ખોરાકનું શું થાય છે, પાચન થાય છે. બરોબર, એટલે આટલી વસ્તુ આપણે ફરીથી એકવાર જોઈ કે ખોરાક એનું પાચન થવા માટે જઠર એક ઉપયોગી અંગ છે. આ જે જઠર છે તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ જે હાઇડ્રોક્લોરિક એસિડ એ શરીરને નુકસાન કર્યા વગર ખોરાકનું છે એ પાચન કરે છે. ઘણી વખત આપણે લીધેલા ખોરાકનું પાચન થતું નથી, કે જેને આપણે શું કહીએ છીએ, અપચો તરીકે ઓળખવામાં આવે. તો અપચા દરમિયાન શું થશે કે વધારે પ્રમાણમાં જો ખોરાક લેવાઈ ગયો હોય ત્યારે જઠરમાંથી પણ ખોરાક વધારે લીધો છે તો જઠરની દિવાલમાંથી પણ વધારે પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે,
હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતો જે હાઇડ્રોક્લોરિક એસિડ છે તે જઠરની દિવાલના સંપર્કમાં આવે અને આપણને પેટમાં દર્દ અને બળતરાની અસર છે એ જોવા મળે છે, કે જેને આપણે વ્યવહારમાં શું કહીએ છીએ, એસિડિટી થાય છે તેવું કહી શકાય. અપચા દરમિયાન અથવા તો ખોરાક વધારે લેવાઈ ગયો હોય ત્યારે જઠરની દિવાલમાંથી વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને આ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતો હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરની દિવાલના સંપર્કમાં આવતા આપણને પેટમાં દર્દ અથવા તો બળતરા થાય છે, કે જેને શું કહીએ છીએ, એસિડિટી તરીકે ઓળખવામાં આવે. જ્યારે પણ એસિડિટી થાય છે તો વિચાર કરો, આ એસિડિટી માટે જવાબદાર કોણ છે, કયો પદાર્થ, તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડિક પદાર્થ. અને એસિડિક પદાર્થને તટસ્થ કરવા માટે કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે, બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે પણ એસિડિટી થાય છે તો તેના ઉપચાર માટે આપણે જે દવા લઈએ છીએ તે દવા કયો ગુણધર્મ દર્શાવતો હશે, તો બેઝિક ગુણધર્મ દર્શાવતો હશે. કારણ કે આ એસિડિટી માટે જવાબદાર કોણ છે, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો એસિડ છે એ એસિડિટી માટે જવાબદાર છે. આ એસિડની અસરને દૂર કરવા માટે બેઝિક પદાર્થો છે એ દવા તરીકે લેવામાં આવે છે, જેનું સ્પેશિયલ નામ આપ્યું છે, યાદ રાખજો, તેને એન્ટાસિડ એટલે કે એસિડ કરતા વિરોધી ગુણધર્મ ધરાવતું. અને એસિડ કરતા વિરોધી ગુણધર્મ ધરાવતું એને અંગ્રેજીમાં કહેવાય એન્ટાસિડ, અથવા તો પ્રતિ એસિડ પદાર્થોનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે એન્ટાસિડ કયો અથવા તો પ્રતિ એસિડ પદાર્થ કયો કામ શું કરશે, તો જઠરની અંદર ઉત્પન્ન થયેલા વધારાના HCl એટલે કે વધારાના એસિડનું શું કરે છે, તટસ્થીકરણ કરે છે. જેટલા પ્રમાણમાં વધુ એસિડ ઉત્પન્ન થયો છે તેનું તટસ્થીકરણ કરી નાખે છે. ટૂંકમાં તેની અસર છે એને દૂર કરે છે. તો આમ એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો અથવા તો એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થોનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. આપણને અહીંયા ટેક્સ્ટ બુકમાં બે તેના ઉદાહરણ દર્શાવેલા છે. પહેલું છે ખાવાનો સોડા, સૂત્ર આવશે NaHCO3, નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે. અને બીજો પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયા, વ્યવહારિક નામ છે, દવા તરીકે જ્યારે તમે લ્યો છો ત્યારે એનું નામ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા, સૂત્ર આવશે MgOH2. આમ તમે જોવા જાવ તો Mg એટલે મેગ્નેશિયમ, OH માટે આવશે હાઇડ્રોક્સાઇડ, તો તમે એમ કહો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, સાચું જ છે, ખોટું નથી. પણ જ્યારે તેના ઉપચાર માટે અથવા તો એન્ટાસિડ તરીકે તમે જ્યારે એનો ઉપયોગ કરો ત્યારે તેનું નામ શું આવશે, તેને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે છે એ ઓળખવામાં આવે છે અને એનું સૂત્ર આવશે MgOH2. તો આ બે પદાર્થો છે એ બેઝિક પદાર્થો છે, એટલે કે એન્ટાસિડ પદાર્થો છે, એટલે કે તે પ્રતિ એસિડ પદાર્થો છે, કે જે કામ શું કરશે, જઠરની અંદર વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલા જે HCl છે એ HCl નું શું કરશે, તટસ્થીકરણ કરશે. અને HCl ની મદદથી આપણને જે પેટમાં દર્દ અને બળતરા થતી હતી તેની અંદર છે એ આપણને રાહત અનુભવાય છે. બરાબર, એટલે આ રીતે છે એ પાચન તંત્રની અંદર પણ pH છે એ ખૂબ જ ઉપયોગી છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈ
કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ તો એનું પાચન થાય છે. પાચન થવા માટે જઠર એ ઉપયોગી અંગ છે. જઠરની અંદર એસિડ ઉત્પન્ન થાય છે. કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે કે જે નુકસાન કર્યા વગર ખોરાકનું શું કરે છે? તો કે પાચન કરે છે. હવે જ્યારે અપચા દરમિયાન જઠરમાંથી શું ઉત્પન્ન થાય? વધારે પ્રમાણમાં HCl, અથવા તો વધારે જો ખોરાક ખવાઈ ગયેલો હોય ત્યારે પણ જઠરની દિવાલમાંથી વધારે પ્રમાણમાં HCl ઉત્પન્ન થાય છે. હવે વધારે પ્રમાણમાં HCl ઉત્પન્ન થાય તો તે જઠરની દિવાલના સંપર્કમાં આવશે અને પેટમાં દર્દ અને બળતરાની અસર અનુભવાય છે કે જેને શું કહે છે? એસિડિટી તરીકે ઓળખવામાં આવે. તો એસિડિટી માટે જવાબદાર કોણ છે? આ HCl. HCl શું છે? તો કે એસિડ જવાબદાર છે. ફરીથી, એસિડિટી માટે એસિડ જવાબદાર છે. તેના ઉપચાર માટે કયા પદાર્થો? બેઝિક પદાર્થો છે એ લેવામાં આવે છે કે જેને એન્ટાસિડ અથવા તો પ્રતિએસિડ પદાર્થો તરીકે ઓળખવામાં આવે. આ બેઝિક પદાર્થો અથવા તો એન્ટાસિડ અથવા તો પ્રતિએસિડ પદાર્થ શું કામ કરશે? તો તે વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. અને આ જે એન્ટાસિડ તરીકે લીધેલા મંદ બેઝિક પદાર્થોના અહીં તમને બે ઉદાહરણ દર્શાવેલા છે. પેલું છે ખાવાનો સોડા. સૂત્ર આવશે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ. અને બીજું નામ આવશે મિલ્ક ઓફ મેગ્નેશિયા. સૂત્ર આવશે MgOH2. તો આ રીતે છે એ પાચન તંત્રની અંદર પણ છે એ pH મહત્વતા ધરાવે છે. થેન્ક યુ.